દેવેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરશે હીરા કાકા, બલરામ એગ્રી પ્રાઇવેટ લિમિટેડ. આપણા વચ્ચે કોઈ સરપંચ, કોઈ ગામડે હીરા કાકા આપણા જે બી મહેમાન આવ્યા છે એવો સ્વાગત કરશે. તો હીરા કાકાને થ્રુ અશ્વિનભાઈ શાહનો સ્વાગત કરશે હીરા કાકા. તાળીઓ વગાડતો. નેક્સ્ટ આપણે રાકેશભાઈનો સ્વાગત કરશે હીરા કાકા. તાળીઓ વગાડીશું અમને. વધારે આપણે એનું ઉત્પાદન વધે અને એની આપણને કઈ રીતના ફાયદો મળે એના માટેનું આ એસઆરએસ એસોસિએશન તરફથી આપણને પૂરેપૂરી માહિતી મળશે કે આપણી જમીન બી બચે અને આપણો પાક બી સુધરે અને આપણને વધારે ઉત્પાદન લઈને આપણે ફાયદો કઈ રીતના થાય, ઓછા કરશે એની આપણને બધી માહિતી મળશે. તો તમારા કોઈ બી નજીકના જે કોઈ તમારા મિત્રો ગામના જે આયા હોય ને અહીં કંઈ બહાર ફરતા હોય તો ફોન કરીને એમને બી બોલાવી લો કે એ આ ફાયદાથી વંચિત ના રહે. જમવા માટે કોઈ નહીં આવતો, જમવાનો તો આપણે બધા રોજ કરીએ જ છે. આપણને જે ફાયદો આપણે લેવું છે કે આપણે ખેતીને કઈ રીતના મક્કમ કરવી છે, આપણે ખેતીમાં શું ફાયદા કરીએ, શું સુધારા કરીએ કે આપણને આપણી જમીન સુધરે, આપણી ખેતીમાં આપણને ફાયદા મળે, પ્લસ આપણું ઉત્પાદન વધે અને આપણે સદ્ધર કઈ રીતના થઈએ એના માટેની તમારે માહિતી આપણા માટે જમવા કરતાં મહત્વપૂર્ણ છે. તો આપણે એની આપણે પૂરેપૂરી માહિતી લઈ અને આપણે એને જો આપણી ખેતીમાં એનું જો ઇમ્પ્લિમેન્ટ કરીશું, આપણે એને અપનાવીશું, નવી અમુક ટેકનિક આવે છે કે કઈ રીતના ઓછા ખાતરે બી આપણે આપણી જમીનને કઈ રીતના ઉપજાઉ બનાવી શકીએ અને કઈ રીતના બિલકુલ વગર ખાતરે બી આપણે આપણા પાકને કઈ રીતના સુદૃઢ બનાવી કઈ રીતના વધારે ઉત્પાદન લઈએ એની માહિતી માટે આપણી વચ્ચે અશ્વિનભાઈ શાહ કરીને છે, જેમને ગુજરાત ગવર્મેન્ટે એવી પરમિશન આપી છે કે આપણી તો એના માટેનું આપણે બધું જાણીશું. તો તમે હવે અહીં આવી ગયા છે તે ઘરેથી ટાઈમ કાઢીને, તો આપણો ટાઈમ અહીં પૂરો અહીં આપજો અને આપણો ફોન કલાક થોડુંક સાયલેન્ટ કરી દેજો, બને તો સ્વિચ ઓફ કરજો જેથી આપણા લીધે બાજુવાળાને ડિસ્ટર્બ ના થાય. તો થોડીક મહેરબાની કરું, આપણે એક કલાક શાંતિથી આપણે આપણા મહેમાનોને સાંભળીશું. તો એકવાર અપનાયા વગર ખેતીને સફળ બનાવી શકો છો. દાખલા તરીકે હું એકવાર રિપીટ કરી દઉં. સાહેબે સૌથી પહેલી પ્રોડક્ટ કીધી અંકુશ. અંકુશ એટલે શું? અંકુશ એટલે આપણા નિંદામણ પર અંકુશ રાખે, તમારા ખેતમાં નિંદામણ ના થાય એના માટેની દવા છે. આ દુનિયાની પહેલી એવી કંપની છે કે જેણે ઓર્ગેનિક ફોર્મમાં જંતુના નિંદામણનાશક દવા બનાવી છે કે આપણે કોઈ બી બિયારણ વાવતાના અઠવાડિયા પહેલા આ દવા જમીન પર છાંટી દેવાની છે, તમારી ખેડ કરેલી જમીન પર, જેથી તમને એનું કચરો ના ઉગે. સાહેબે કીધું કે 90% તમારું કચરો ના ઉગે તો આપણો નિંદામણનો ખર્ચો બચે, પ્લસ આપણો પાક ઝડપી વિકાસમાં આવે. નિંદામણ આપણો પાકને બહુ લોસ કરે છે અને આપણે એના માટે રાસાયણિક હેવી દવાઓના ડોઝ મારતા હોઈએ છીએ કચરો મારવા માટે, અથવા તો માણસોને બોલાવીને નિંદામણ કરાવતા હોય. તો ત્યાં શરૂઆતમાં જ આપણો આટલો ખર્ચો થતો હોય તો એક ખર્ચામાંથી આપણને બચાવે છે આ અંકુશ દવા. પછી બીજું સાહેબે બતાવ્યું કે જળગલન. જળગલન એટલે શું? કે જે જમીનજન્ય રોગો છે કે જે જમીનમાંથી થતા હોય અને રૂટને ખાઈ જાય છે, આપણા પાકના મૂળને ખાતા હોય અને આપણો પાક ગ્રોથમાં ના આવે, પાક બીમાર થઈ જાય છે. તો એ જમીનજન્ય રોગોને એમાંથી છુટકારો આપે છે. એટલે જળગલન એટલે કે જળ જે રોગ થઈ ધીરે ધીરે ગળી જાય છે અને પાક ધીરે ધીરે ગ્રોથ કરે છે. તો એ છોડોને તમારે છુટકારો લાવવાને મળવા છે, એના માટેની જળગલન પ્રોડક્ટ છે. આ કંપનીની બધી પ્રોડક્ટ ઓર્ગેનિક છે, જૈવિક છે, વગર પેસ્ટિસાઇડ છે કે જેથી આપણા વાતાવરણને, આપણી જમીનને, આપણા પાકને કેમિકલનું નુકસાનથી બચાવશે. અને ધીરે ધીરે તમારું પાક જે ઓર્ગેનિક પર થશે તો એની કિંમત બી ડબલ, ટ્રિપલ, 4 ગણીથી તમે લઈ શકશો. તમે વગર રાસાયણિકની જો ખેતી કરશો તો ગવર્મેન્ટ બી કહેશે કે તમને સારું ભાવ મળશે, પણ ખેડૂતને આજે ઝડપી જોઈએ છે અને બધું ફાસ્ટ જોઈએ છે. થોડુંક આના પર કોન્સન્ટ્રેશન કરશો તો આનો ફાયદો 100% આપણને મળવાનો છે. પછી ત્રીજી પ્રોડક્ટ બતાવી સાહેબે સ્ટાર અમૃત. સ્ટાર અમૃત એ લિક્વિડ ખાતર છે કે જે બધા પાકમાં બધા સ્ટેજ પર તમે એને આપી શકો છો, જમીનમાં પાણી જોડે આપી શકો છો અને ઉપરથી બી સ્પ્રે કરી શકો છો. ચોથી પ્રોડક્ટ સાહેબે બતાવી શક્તિ. શક્તિ એટલે શું? કે છોડને આપણે
ઇમ્યુનિટી સારી હોવી જોઈએ. તો એ શક્તિ શું કરે? એ શક્તિ છોડને ઇમ્યુનિટી આપશે, તો જેથી તમારા છોડ પર રોગ નહીં આવે. રોગ નહીં આવે તો તમારું દવાખાનું પેસ્ટિસાઇડનો દવાનો ખર્ચો બચશે. પછી બીજી નેક્સ્ટ પ્રોડક્ટ સાહેબે બતાવી પેલી ટાઈગર એટલે શું? તો ટાઈગર આપણા કદાચ રોગ આવી ગયો છે તો એને રોગને કંટ્રોલમાં રાખશે પ્લસ રોગ આવવા નહીં દે. અને બીજી સાહેબે એક પ્રોડક્ટ જોરદાર બનાવી છે જે આ ડોલ પડી છે ખાતરની પારસમણી ખાતર છે કે જે તમારું એક પૂરક ખાતરનું કામ કરશે. કોઈ ખાતર તમારે ના લખાયું, ઓછું લખાયું તો આ ખાતર તમે ઉપર સ્પ્રેમાં બી આપી શકો, 100 ગ્રામ કપમાં, અને જમીનમાં બી વીંગે તમે 5 કિલો એકવાર વાપરવા, પાયામાં વાપરો કે પાયા પછીના ખાતરમાં મિક્સ કરીને બી આપી શકો. આ વાપરો તો એના 50 થી 60% તમે ખાતર ઓછો કરી શકો છો. આટલું જેટલું ખર્ચો થાય એનાથી ડબલ રાસાયણિકનો ખર્ચો તમે ઘટાડી દેશો તો તમારા ઉત્પાદનમાં. તો ડાંગર સર્ટિફાઈડ જે ગુજરાત 17 પહેલા આવતી હતી, જે રોગ નિયંત્રણમાં બહુ રોગ આવવા માંડ્યા એટલે ગવર્મેન્ટે ગુજરાત 17 ને બંધ કરી દીધી અને એ 17 ને કન્વર્ટ કરી દીધી ગુજરાત 13માં. નામ ગુજરાત 13 લખેલું આવશે પણ એ આવે છે ગુજરાત 17 નું સેગમેન્ટ કે જે આપણે ઘરે ખાવા બી કામ લાગે અને આપણે માર્કેટમાં વેચીએ તો એ ડાંગર ચાલે. અને મોસ્ટ ઓફલી એ ડાંગર વધારે ચાલતી હોય, પણ અત્યારે કંપનીઓ શું છે નવા રિસર્ચ કર્યા, સેગમેન્ટ એ જ રાખ્યું પણ એ લોકોએ રિસર્ચમાં લાવ્યા. રિસર્ચમાં એટલે તો બિયારણ આપણે સર્ટિફાઈડ લઈએ તો આપણે 50 રૂપિયા કિલો પડે અને રિસર્ચ લેવા જઈએ તો 150 રૂપિયા કિલો પડે. થોડું ફરક પડે બે પાછળ, પણ તમે સર્ટિફાઈડ ડાંગર લાવો તો આ બલરામ સિંહના સાહેબ બેઠા છે દેવેન્દ્રભાઈ પટેલ, જે આ કંપનીની ડાંગર આવે છે ગુજરાત 13, 25 કિલોમાં આવે છે અને આપણને થોડું સસ્તું બી પડે અને આપણને તમારે દરું બનાવવું હોય તો બી ચાલશે, તમારે ઓરવી હોય તો બી ચાલે, તમારે ઉત્પાદનમાં બી ચાલી દે અને એમાં સુકારો નહીં આવતો. છેલ્લા 8-10 વર્ષથી મેં આ ડાંગર ખેડૂતોને વપરાય છે અને બહુ સારું એનું પરિણામ છે. જોડે જોડે એની કપાસની 3-4 વેરાયટી છે કે જે બલરામ સીડ્સની આપણે સિવાય ગોલ્ડ કે જે 659 રાશિ 659 આવે ને એ જેવી વેરાયટી